રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે હમલાવર છે. કોંગ્રેસના આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી મત ચોરી કરીને ગેરકાયદેસર રીતે સરકાર બનાવી છે, એટલે તેમને એક મુહિમ ઉપાડી છે, વોટ ચોર ગદ્દી છોડ. આ કેમ્પેનિંગને સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. સાથે જ ગુજરાતના અલગ અલગ વિવિધ વિસ્તારોમાં હવે જન આક્રોશ સભાઓ પણ કોંગ્રેસ યોજી રહી છે, રેલી પણ કાઢી રહી છે. તેવી જ રેલી, તેવી જ યાત્રા દાહોદમાં પણ યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો જેવા કે અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, અન્ય જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, તેમની હાજરીમાં આજે દાહોદના રસ્તાઓ પર દાહોદ કોંગ્રેસ સમિતિએ આ જન આક્રોશ રેલી કાઢી હતી. સાથે જ રાધે પાર્ટી પ્લોટ પર તેમને આ જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમને હુમલાવર થતા જોવા મળ્યા હતા. સૌથી પહેલાં દ્રશ્યો જોઈ લો. આ દાહોદ શહેરના દ્રશ્યો છે, જ્યાં કોંગ્રેસ આજે બીજેપીના વોટ છોડ ગદ્દી છોડના નારા સાથે રસ્તા ઉપર ઉતરી હતી. તેમનો આ કાફલો ગોધરા રોડથી નીકળ્યો હતો. ગોધરા રોડથી તેમણે આ યાત્રા યોજી હતી, શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને અંતે આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારા 2027ના ઇલેક્શનને લઈને આદિવાસી લોકોને તૈયાર રહેવા માટે, અહીંના નેતાઓને તૈયાર રહેવા માટે, કોંગ્રેસના સંગઠનને તૈયાર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. બીજેપી પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આ મામલે શું કહેવું હતું કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનું, જોઈશું આ રિપોર્ટમાં. સમગ્ર ગુજરાતમાં 3 દાયકાના શાસન પછી જે ગુજરાતની પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારને કારણે ત્રસ્ત છે, આજે ગુજરાતના સામાન્ય લોકોને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, યુવાનોને રોજગાર નથી મળતો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, નાના વેપારીઓના ધંધા વેપાર ચોપટ થયા છે, ચારે બાજુ અરાજકતા છે અને સરકારની આ નિષ્ફળતાઓ અને ઉપરથી ભ્રષ્ટાચાર. આજે અમે દાહોદ જિલ્લામાં જન આક્રોશ કાર્યક્રમમાં આવ્યા છે. અહીંયા લોકોની જે ફરિયાદો છે કે મનરેગામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે, મંત્રી બચુભાઈ ખાબડ પર પુરાવાઓ સહિતના ભ્રષ્ટાચારના આરોપો છે, દીકરાઓ જેલમાં જઈ રહ્યા છે, મંત્રીને એમની ઓફિસમાં બેસવા દેતા નથી, મંચ પર આવવા દેતા નથી, પણ રાજીનામું નથી લેતા. એ જ રીતે દાહોદ સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી આજે લોકો ખાડામાં ચાલવા માટે મજબૂર છે. ચારે તરફ ગંદકી છે, રસ્તા પર ગાયોનો ત્રાસ છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે, વેપારીઓ પરેશાન છે. એટલે ચારે તરફ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયાની ખાયકી કરી અને એમના મંત્રીઓ આરામથી એમના રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યા છે. ત્યારે આ આખા ગુજરાતમાં જે રસ્તામાં ખાડા છે એટલું જ નહીં, પણ હવે ગુજરાતની જનતા કહે છે કે આ ભાજપની સરકાર જ ખાડે ગઈ છે. તો દર્શકો, વોટ છોડ ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસ હમલાવર છે. રાહુલ ગાંધી એક પછી એક 2 કોન્ફરન્સ પણ કરી ચૂક્યા છે અને હવે હાઇડ્રોજન બોમ્બ ફોડવાના દાવા પણ કરી રહ્યા છે. ત્યારે દાહોદમાં પણ હવે આ વોટ છોડ ગદ્દી છોડનો નારો ઉઠવા પામ્યો છે. અહીંયા આજે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ હાવી જોવા મળી હતી. આ મામલો હવે આગળ ક્યાં સુધી જાય છે તે જોવું રહ્યું. ધન્યવાદ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.